हेलो नमस्कार मित्रों, मारी यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। तो આજનો આપણો ટોપિક છે મિત્રો, કોઈ UDAS પ્લસની અંદર બીજી કોઈ શાળામાંથી આપણી શાળામાં કોઈ શિક્ષક આવ્યા હોય તો આપણી શાળામાં કઈ રીતે ઇમ્પોર્ટ કરવા એના વિશે વાત કરવાની છે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો। સૌપ્રથમ કોઈ પણ બ્રાઉઝર આપણે ઓપન કરીશું, એની અંદર UDAS પ્લસ લખી સર્ચ કરીશું। ફર્સ્ટમાં જે UDAS પ્લસ આવે છે એના પર ક્લિક કરીશું। यहाँ लॉगिन फॉर ऑल मॉड्यूल पर क्लिक કરીશું। ત્યારબાદ यहाँ स्टेट सिलेक्ट કરીશું गुजरात, गो पर क्लिक કરીશું। यहाँ टीचर मॉड्यूल में लॉगिन पर क्लिक કરીશું। ત્યારબાદ यहाँ શાળાનો યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખી સાઇન ઇન પર ક્લિક કરીશું। એટલે આ મુજબની સ્ક્રીન તમને જોવા મળી છે। આની અંદર ડેશબોર્ડ પર ક્લિક કરીશું। એટલે यहाँ લેફ્ટ સાઈડમાં તમે જોઈ શકો છો ઇમ્પોર્ટ સ્ટાફનું એક ઓપ્શન આપ્યું છે। તો ઇમ્પોર્ટ સ્ટાફ પર ક્લિક કરશું એટલે यहाँ બે ટેક્સ્ટ બોક્સ અહીંયા આપ્યા છે, નેશનલ કોડ અને ડેટ ઓફ બર્થ। તો એ બંને વસ્તુ શિક્ષકને આપણે નાખી અને સર્ચ પર ક્લિક કરીશું એટલે ઇમ્પોર્ટ કરવાનો છે। એ શિક્ષકની તમામ વિગત અહીંયા આપણે ખુલી જશે મિત્રો। છતાં પણ તમારી પાસે કોઈ શિક્ષકનો નેશનલ કોડ ના હોય તો તમે ગેટ નેશનલ કોડ પર ક્લિક કરશો તો અહીંયા શિક્ષકનો આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખી સર્ચ પર ક્લિક કરશો એટલે તમને જે તે શિક્ષકનો નેશનલ કોડ અહીંયાથી ફાઇન્ડ કરીને આપી દેશે મિત્રો। તો અહીંયા મારી પાસે આ શિક્ષક ઇમ્પોર્ટ કરું છું, એનો એ શિક્ષકનો નેશનલ કોડ અને ડેટ ઓફ બર્થ છે તો અહીંયા મેં એન્ટર કરી દઉં છું અને સર્ચ પર ક્લિક કરીશું આપણે એટલે એ શિક્ષકની તમામ વિગત આપણને અહીંયા જોવા મળી જશે। જોઈ શકો છો તમે અહીંયા તમામ વિગત ખુલી ગઈ છે ઇમ્પોર્ટ માટે। તો સૌપ્રથમ અહીંયા નેશનલ કોડ છે, ત્યારબાદ સ્ટાફ સ્ટેટસ છે, ડ્રોપ બોક્સમાં છે, ત્યારબાદ રીઝન ઓફ રિલીવિંગ શિક્ષકનું ત્યારબાદ શિક્ષકનું નામ છે, ત્યારબાદ ડેટ ઓફ જોઈનિંગ ઇન સર્વિસ એટલે ખાતામાં દાખલ તારીખ છે, ડેટ ઓફ જોઈનિંગ ઇન પ્રીવિયસ સ્કૂલ એટલે અગાઉની શાળામાં કઈ તારીખે જોઈનિંગ કર્યું તે છે, સ્ટાફ ટાઈપ છે, ડેટ ઓફ બર્થ છે, ત્યારબાદ નેચર ઓફ એપોઇન્ટમેન્ટ અને ડેટ ઓફ રિલીવિંગ। ત્યારબાદ અહીંયા જમણી સાઈડમાં તમે જોઈ શકો છો પ્રીવિયસ સ્કૂલ ડેટ એટલે કે અગાઉની શાળાનું નામ અને ડાયસ કોડ છે। ત્યારબાદ અહીંયા લાસ્ટમાં ડેટ ઓફ જોઈનિંગ ઇન પ્રેઝન્ટ સ્કૂલ એટલે કે આ શાળામાં જે તારીખે હાજર થયા હોય એ જ તારીખ અહીંયા પ્રેઝન્ટ સ્કૂલ જોઈનિંગમાં આપણે નાખવાની રહેશે મિત્રો। ત્યારબાદ રિમાર્કમાં કંઈ પણ રિમાર્ક એડ કરીને ઇમ્પોર્ટ સ્ટાફ પર ક્લિક કરશો એટલે એ શિક્ષક આપણી શાળામાં ઇમ્પોર્ટ થઈ જશે મિત્રો। તો આશા રાખું છું આ વિડીયોમાં આપેલ માહિતી આપને ખ્યાલ આવી ગયો છે। તો આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં।